राम राम सीताराम आपड़ा मोजरी डायरी केम छो बधा मजामां मजामां हशो। तो मित्रों आजना विडियोमां आपणे जाणशुं के रामदेव पीरना मंडपनो इतिहास शुं छे अने केवी रीते बधाय मंडप करे अने केवी रीते मंडप करवामां आवे छे ते बधो जूनो इतिहास छे आपणे आजना विडियोमां ए जाणशुं के केवी रीते रामदेव पीर महाराजनो मंडप करवामां आवे छे। चैत्र महीनानी शरूआत थता ठेक ठेकाणे मंडपो थता होय छे अने तमे पण घणा बधा मंडपोनी मुलाकात लीधी हशे, पण तमने ए खबर छे के आ मंडपो शा माटे करवामां आवे छे? तो आजे आपणे आ मंडपो केवी रीते थाय छे अने केवी रीते करवामां आवे छे ते बधुं ज आ विडियोमां जाणशुं। सवाल ए छे के आ जगतमां घणा बधा भगवान छे परंतु तेमां रामदेव पीरनो मंडप ज शा माटे करवामां आवे छे? अने कहेवाय छे के मंडप खड़ा दरमियान भगवान रामदेवजी महाराज खुद चकली बनी अने पोताना दर्शन आपे छे। मित्रों कहेवाय छे के विक्रम संवत 1461 भादरवी सुद 11 ना दिवसे भगवान द्वारकाधीश विरमदेव साथे पारणामां पोठी गया हता। पोते दिव्य होवाथी नीचे कुमकुमना पगला पाड्या हता। रामदेव पीर घणा कार्यो अने चमत्कारो कर्या हता ते बधाने खबर छे, पण आजे आपणे नवुं जाणीशुं। शास्त्रों प्रमाणे सनातन धर्मनी स्थापना हजारों वर्ष पहेला थई हती, जेमां रामदेव पीરના 4 યુગના 4 પાઠ અને પાઠોત્સવનો પણ ઉલ્લેખ થયેલ છે। કહેવાય છે કે પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ પાઠ મંડાવ્યો હતો અને તેમના રાણી રત્નાદેવીએ તેમના પાઠને વધાવ્યો હતો। પાઠના ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી બિરાજમાન હતા। અને વાત કરીએ બીજા યુગની, તો બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રએ પાઠ મંડાવ્યો હતો અને રાણી તારામતીએ તેમના પાઠને વધાવ્યો હતો અને પાઠના ગાદીપતિ તરીકે સોરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા। અને ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠરે પાઠ મંડાવ્યો હતો અને તેમના રાણી દ્રૌપદીએ પાઠને વધાવ્યો હતો। પાઠના ગાદીપતિ તરીકે મચ્છંદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવનાથ હતા। ચોથા યુગમાં બલિરાજાએ પાઠ પુરાવ્યો હતો અને તેમના રાણી વિદ્યાવતીએ પાઠને વધાવ્યો હતો। પાઠના ગાદીપતિ તરીકે ગોરક્ષરાજ અને કોટવાળ તરીકે હનુમાનજી હતા। આવી રીતે આ 4 યુગમાં अलग अलग પાઠ મંડાવ્યા હતા અને જ્યાં પણ મંડપ થાય ત્યાં પહેલા મંડપની પહેલા દિવસે સ્થાપના કરવામાં આવે છે અને 7-8 દિવસ રામદેવ પીરના મંદિર અથવા કોઈ સ્થાને રામદેવ પીર મહારાજના સામૈયા કરવામાં આવે છે અને અંતિમ દિવસે રામદેવ પીર મહારાજનો મોટો થંભ એટલે કે ખડો કરવામાં આવે છે અને પછી બીજા જ દિવસે મંડપને ઉતારી લેવામાં આવે છે। અને તમને આનાથી પર વધારે જાણવાની ઈચ્છા હોય તો અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। અને જો તમને આનાથી વધારે ઈચ્છા જાણવાની હોય તો આપણે આનો પાર્ટ 2 પણ જરૂર બતાવશું અને તેમાં તમને બધું જ આપણે ક્લિયર કરશું કે કેવી રીતે રામદેવ પીર મહારાજનો મંડપ થાય છે। અને આમાં તો આપણે માત્ર 4 યુગના પાઠનું વર્ણન કર્યું છે। તો બીજા વિડીયોમાં મળશું। થેન્ક યુ, ધન્યવાદ, આભાર, બાય બાય।